हाय फ्रेंड्स, हूँ छूँ कीर्ति। कीर्तिस किचन में तमारुं स्वागत करूँ छूँ। आज आपणे खाटी मीठी खजूर आंबलीनी चटनी बनाववाना छे, तो चलो जोई लईए बनाववानी रेसिपी। एना माटे मैं अहींया 5 થી 6 कलाक पहला खजूर अने आंबलीने पलाળી लीधा छे। 6 થી 7 नंग खजूर अने थोड़ी આપણે आंबली लई लीधी छे अने 2 लाल मरचा सूका लई लीधा छे। एने पलाળી राखवाना छे। तमे તમારે ઇન્સ્ટન્ટ ફટાફટ બનાવવી હોય ને તો તમે 2 કલાક પહેલાં ગરમ પાણીમાં પલાળો ને તો પણ ચાલે। અને એના થીલિયા અને આંબલીના બિયા ને ખજૂરના થીલિયા બધું જ કાઢી લેવાનું છે ને પછી આ રીતે પલાળેલી આંબલીને અને ખજૂરને છે ને સરસ પીસી લેવાની છે। તમે જુઓ છો ને કેટલો સરસ પલ્પ એનો નીકળી ગયો છે। હવે આપણે એક મોટું વાસણ લઈ લઈશું જેમાં આપણે આંબલી બનાવવાના હોય ને એમાં આ રીતે મોટા ચાઇનાની કે ચાઇનીની મદદથી જો તમે જુઓ છો ને આ રીતે બધું જ આપણે આંબલીને ચાળી લેવાનું છે। આ રીતે પાણી નાખીને સરસ એટલે ઉપર જે કચરો રહી ગયો હોય ને થોડો ઘણો તે બધું નીકળી જાય અને પછી એને ગેસની ફ્લેમ ઉપર રાખી દેવાનું છે। આ ખજૂર આંબલી બહુ જ સરસ હોય છે, ખાટી મીઠી। એને તમે પાણીપુરી, રગડા ચાટ, રગડા સમોસા, દહીં વડા કેટલી બધી એવી વસ્તુ છે જેનાથી ખાટી મીઠી ચટણી વગર બનતી નથી। તો આપણે આ ખાટી મીઠી ચટણીનો ઉપયોગ કરીને ઘણી બધી વસ્તુ, દાબેલી છે, વડાપાઉં છે, રગડા ચાટ, રગડા સમોસા કે પછી આલુ પૂરી કોઈ પણ વસ્તુ તમે બનાવી શકો છો। હવે મેં અહીંયા અડધી ચમચી મીઠું એક ઉભરાવી જાય ને પછી અડધી ચમચી મીઠું, અડધી ચમચી લાલ મરચું પાવડર અને અડધી ચમચી ધાણા પાવડર આ 3 વસ્તુ નાખીને અને 1 વાટકી જેટલો મેં અહીંયા ગોળ એડ કર્યો છે। થોડું ચાખી જોવાનું, થોડું ખાટું મીઠું આપણે રાખવાનું છે, બહુ ગળ્યું પણ નહીં અને બહુ ખાટું પણ નહીં। એ પ્રમાણે આપણે આંબલીનું પાણી પછી ફ્રીજમાં રાખી દેવાનું છે। તો તૈયાર છે આપણું ખાટું મીઠું પાણી। જો તમને મારો વિડીયો ગમે તો મારા વિડીયોને લાઇક, શેર, કમેન્ટ અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા।